હેલો એવરીવન, આપણે પાર્ટ 1માં જોયું સિમેટ્રી એલિમેન્ટ્સ, એના ઓપરેશન્સ અને બેઝિક ખ્યાલ. આપણે રોટેશનલ એક્સિસ વિશે પણ ખ્યાલ લીધો છે. ફટાફટ આપણે એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. તો એક આપણે ઉદાહરણ લીધું હતું H2O. એમાં રોટેશનલ એક્સિસ ક્યાં છે? H2O નું સ્ટ્રક્ચર તમારે 3Dમાં વિચારી લેવું પડે છે. સૌથી પહેલાં કંઈક આ રીતે H2 નું સ્ટ્રક્ચર જોવા મળે છે. અહીંયા ઓક્સિજન, બે બાજુ હાઇડ્રોજન છે. મારે એને રોટેશન કરાવવું છે. એવી રીતે રોટેશન, રિફ્લેક્શન, ઇન્વર્ઝન અથવા તો રોટેશન પ્લસ રિફ્લેક્શન કરવામાં આવે છે કે જેથી તેના જેવી જ બીજી આકૃતિ આપણને જોવા મળે અથવા તો તેના જેવું સ્ટ્રક્ચર આપણને જોવા મળે. સ્ટ્રક્ચરમાં કંઈ જ ડિફરન્સ દેખાવું ના જોઈએ. એક વાત ખાસ ધ્યાન રાખવાની હતી, મેં કીધું એ મુજબ પોતાની જગ્યા બદલવાની નથી. એક વખત ઓપરેશન શરૂ કરી દીધા પછી પોતાની જગ્યા સ્થિર રાખીને અલગ અલગ રીતે રિફ્લેક્શન, રોટેશન, ઇન્વર્ઝન અને રોટેશન પ્લસ રિફ્લેક્શન કર્યા બાદ આપણે એનું એનાલિસિસ કરવાનું છે અને છેલ્લે પોઈન્ટ ગ્રુપ શોધવાનું આવે છે. H2Oની વાત કરતા હતા આપણે, તો H2O આ રીતે છે. હવે એવી રીતે હું રોટેશન અથવા તો રિફ્લેક્શન કરાવું કે જેથી મને આને આ સ્ટ્રક્ચર ફરી મળે. ઉપરથી હું એક કાલ્પનિક રેખા લઉં જેને આપણે પ્રોપર રોટેશનલ એક્સિસ તરીકે ઓળખીએ છીએ અને એનાથી હું 180 ડિગ્રીનું રોટેશન કરાવું. 180 ડિગ્રીનું રોટેશન કરાવું તો આ હાઇડ્રોજન એ અહીંયા આવી જશે, આ હાઇડ્રોજન અહીંયા આવી જશે, જે બંને સેમ જોવા મળે છે. સેમ થિંગ હું અહીંયા વચ્ચે એક પ્લેન મૂકું. પહેલાં કીધું હતું એ મુજબ પ્લેન એક અરીસા જેવું છે, બંને બાજુ સેમ વસ્તુ મળે છે. હાઇડ્રોજનના કેસમાં પણ હું વચ્ચે આ રીતે ક્યાંક પ્લેન ગોઠવું તો આ બાજુનું રિફ્લેક્શન આ બાજુ હોય એવું મને દેખાય છે. મતલબ કે અહીંયા પણ પ્લેન પ્રેઝન્ટ છે. બીજી મેં વાત કરી હતી, એક કરતાં વધારે પ્રોપર રોટેશનલ એક્સિસ પણ પ્રેઝન્ટ હોઈ શકે છે. BF3ના ઉદાહરણ પ્રમાણે આપણે જોયું હતું. અહીંયા BF3 એ પ્લેનર છે, એક પ્લેનમાં જ રહેલું છે. એક બોરોન, 3 બાજુ ફ્લોરિન રહેલા છે. 360 ડિગ્રીના 3 ભાગ કરી નાખો, 120 ડિગ્રીનું એંગલ છે. હવે અહીંયા હું કેટલી રીતે રોટેશન કરાવું, કેટલી રીતે પ્લેન મૂકું તો મને આવું ને આવું સ્ટ્રક્ચર ફરી મળે છે. તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે એક પ્લેન છે BF3 અહીંયા છે. તમારી બાજુથી એક કાલ્પનિક રેખા લઉં છું અને એને રોટેશન કરાવું તો મારે અહીંયા 120 ડિગ્રીનું રોટેશન કરાવવું પડશે. 120 ડિગ્રીનું રોટેશન કરાવીશ. અહીંયા નામકરણ આપું. જો ક્લોકવાઇઝ કરું તો 1 થી 2, 2 થી 3 અને 3 થી 1નું રોટેશન થશે. જો એન્ટી ક્લોકવાઇઝ કરાવું તો 1 3 ઉપર આવશે, 3 2 ની જગ્યાએ આવશે, 2 1 ની જગ્યાએ આવી જશે. મતલબ કે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ગમે તે રીતે આપણે રોટેશન કરાવીને જોઈએ તો 120 ડિગ્રીએ આને આ સ્ટ્રક્ચર આપણને ફરી મળે છે. ધેટ્સ વાય 120 મતલબ કે n ઇઝ ઇક્વલ ટુ 360 ભાગ્યા 120, હા 3. તો C3 એક્સિસ સૌથી પહેલા પ્રેઝન્ટ બતાવીશું આપણે અહીંયા. પ્રોપર રોટેશનલ એક્સિસને CN તરીકે આપણે ઓળખી હતી. C3 મળી ગઈ. હવે બીજું લઉં કે હું B અને F માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા વિચારું. એક પ્લેન છે. હવે B અને F માંથી પસાર થતી હું કાલ્પનિક રેખા લઉં તો બે બાજુ F રહેલા છે. એક પ્લેન જ છે. ધારો કે આ એક પ્લેન છે, એમાં વચ્ચે B છે, આ બાજુ એક F જશે ઉપર અને બે બાજુ F છે, મતલબ કે પ્લેનમાં છે. હવે અહીંયાથી હું એક પકડું, B અને F ને પકડું અને એને મારે રોટેશન કરાવવા હોય આ બેને લાવવા માટે એકબીજાની જગ્યાએ, તો મારે 180 ડિગ્રીનું રોટેશન આપવું પડે છે. 180 ડિગ્રીનું રોટેશન હું આપીશ આ બંનેને પકડીને તો આ F આ રીતે આવશે. 180નું રોટેશન કરીશ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, મતલબ કે અહીંયાથી પણ એક કાલ્પનિક રેખા પસાર થાય છે. 180 ડિગ્રીનું રોટેશન મતલબ કે C2નું રોટેશન હું આપું છું. તેવી જ રીતે અહીંયાથી પણ પોસિબલ બનશે. આ બંને F એકબીજા જોડે ઇન્ટરચેન્જ થઈ જશે અને ત્રીજું અહીંયાથી પણ પોસિબલ બને છે.
આ પણ C2 પોસિબલ બને છે. મતલબ કે 3C2 અને 1C3 આપણી જોડે અવેલેબલ છે. એક કરતાં વધારે એક્સિસ મળે ત્યારે આપણે વાત કરી હતી કે એક પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ બનશે, બાકીની સેકન્ડરી રોટેશનલ એક્સિસ બને છે. જેની એનની કિંમત વધારે હોય, જેની એનની વેલ્યુ વધારે હોય તેને આપણે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ તરીકે લેવાનું છે. આ કેસમાં આપણી જોડે C3 અને C2 છે. એક C3 અવેલેબલ છે અને 3 C2 હતા. એનની વેલ્યુ 3 અહીંયા વધારે છે, મતલબ કે C3 એ આપણી પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ છે, જ્યારે બીજી જે પણ C2 મળી એને આપણે સેકન્ડરી રોટેશનલ એક્સિસ તરીકે ઓળખીએ છીએ, ગૌણ રોટેશનલ એક્સિસ. હવે આપણે BF3માં ફરી લઈએ તો BF3નું સ્ટ્રક્ચર આ રીતે પ્લેનર છે. આની અંદર મારે પ્લેન ગોઠવવું છે, મતલબ કે એક એવું પ્લેન કે જેની બંને બાજુ સમાન મળે. એક આ પ્લેન અમારી જોડે અવેલેબલ બનશે કે જેનાથી બંને બાજુ બી અને એફમાંથી પસાર થતું પ્લેન, એની બંને બાજુ એફ રહેલા છે. તો પ્લેનના કેસમાં હંમેશા જ્યાં પણ પ્લેન અવેલેબલ હશે તેની એક બાજુ અને બીજી બાજુને હું ઇન્ટરચેન્જ કરીશ. જ્યારે પ્લેન મળે ત્યારે તેની એક બાજુ અને બીજી બાજુને ઇન્ટરચેન્જ કરવાની છે. અહીંયા મારી જોડે એક પ્લેન અવેલેબલ થાય છે, બીજું આ પ્લેન અવેલેબલ થશે મારી જોડે બી અને એફમાંથી પસાર થતું, અને એક આ બી અને એફમાંથી પસાર થતું. આ રીતે 3 પ્લેન પણ અવેલેબલ બને છે. રોટેશન આપણે કરાવીએ ત્યારે જરૂરી નથી કે એક વખત રોટેશન કરાવ્યું અને કામ પૂરું થઈ ગયું. એક કરતાં વધુ રોટેશન પણ આમાં અવેલેબલ હોય છે. PTCL4ના આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. PTCL4ના એક્ઝામ્પલથી આપણે આગળ સમજીએ રોટેશન્સને. તો અહીંયા હું 90 ડિગ્રીનું રોટેશન આપું, એનની વેલ્યુ 4, મતલબ કે હું અહીંયા C4 રોટેશન આપું છું. પહેલી વખત રોટેશન આપું છું એને લીધે અહીંયા C41 ઇન્ડિકેટ કરવામાં આવે છે. સેકન્ડ રોટેશન વખતે C42 લખવામાં આવે છે. C41 હું રોટેશન આપું, ક્લોકવાઇઝ રોટેશન આપું તો 90 ડિગ્રીનું રોટેશન કંઈક આ રીતે થશે. PTCL4 વચ્ચે PT, 4 ખૂણામાં 4 CL રહેલા છે. હવે હું 90 ડિગ્રીનું રોટેશન આપીશ તો આ પરફેક્ટ ચોરસ નથી, પણ 90 ડિગ્રીનું રોટેશન આપીશ તો 1 નંબરનું CL છે 2 નંબર ઉપર આવશે, 2 નંબરનું 3 નંબર ઉપર, 3 નંબરનું 4 નંબર ઉપર અને 4 નંબરનું 1 નંબર ઉપર આવશે. પકડીને મારે 90 ડિગ્રીનું રોટેશન કરવાનું છે. 4 CL અવેલેબલ છે, 360 ડિગ્રીનું 4માં વિભાજન થયું છે, તો દરેક વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનું મને મળશે. તેથી હું 90 ડિગ્રીનું રોટેશન કરાવું તો એક CL બીજા CLની જગ્યા ઉપર આવી જાય છે. ધેટ્સ વાય C41 હું કરીશ તો ક્લોકવાઇઝ કરીએ તો 1 નંબર અહીંયા આવશે, 2 નંબર અહીંયા જશે, 3 નંબર અહીંયા, 4 નંબર અહીંયા આવશે. એ મુજબ એક વખત રોટેશન આપ્યું, સેમ કૃતિ આપણને મળે છે, મતલબ કે C41 પોસિબલ છે. હવે ફરી 90 ડિગ્રીનું રોટેશન હું આપું ક્લોકવાઇઝ, એને ઇન્ડિકેટ કરીશું C42. તો હવે આ જ વસ્તુને ફરી રોટેશન આપવાનું છે 90 ડિગ્રીનું. તો 1 ફરી અહીંયા જશે, 2 અહીંયા જતું રહેશે. 90 ડિગ્રીનું રોટેશન આપવાનું છે મારે. CL પોતાની ઇન્ટરચેન્જ કરશે જગ્યાઓ અને બીજા CL ઉપર આવશે. તો CL1 અહીંયાથી ચેન્જ થઈને અહીંયા આવે છે, CL2 અહીંયા આવે છે, CL3 અહીંયાથી મૂવ થઈને અહીંયા આવશે, CL4 અહીંયા આવી જશે. આ કેસ અને આમાં બંને સ્ક્વેર પ્લેનર છે, જીઓમેટ્રી બંનેની સેમ છે, પણ જે CL નું આપણે જોયું હતું, ઇન્ડિકેશન નામકરણ કર્યું હતું,
એમાં 90 + 90 180 ડિગ્રીનું રોટેશન મેં કરાવ્યું છે. 180 ડિગ્રીનું રોટેશન કરાવીશ તો પણ મને આ જ વસ્તુ મળે છે. મતલબ કે C21 હું C21 કરાવીશ 180 ડિગ્રીનું રોટેશન. જો પહેલાં જ આપણી જોડે જે મોલિક્યુલ છે એની કરાવીએ તો આ Cl અહીંયા આવી જશે. 90 ડિગ્રીનું 2 વખત થાય છે. મતલબ કે આ બંને સામસામે પોતપોતાની જગ્યા બદલશે. તો C1 C3 ની જગ્યાએ આવશે, C4 C2 ની જગ્યાએ આવશે. સેમ વસ્તુ અહીંયા જોવા મળે છે. મતલબ કે C42 અને C21 બંને ઇક્વિવેલન્ટ છે. હવે આગળ ફરી મૂવમેન્ટ આપણે અપાવીએ 90 ડિગ્રીનું ક્લોકવાઇઝ C43. તો આ 1 નંબર છે મૂવ થઈને અહીંયા આવી જશે. 2 નંબર મૂવ થઈને અહીંયા, 3 નંબર મૂવ થઈને અહીંયા આવશે. નેવું ડિગ્રીનું મૂવમેન્ટ C1 અહીંયાથી ખસીને અહીંયા, Cl2 અહીંયાથી ખસીને અહીંયા આવી જશે, 3 અહીંયા આવશે અને 4 મૂવ થઈને પાછું અહીંયા આવશે. 1 2 3 4. ફરી હું 90 ડિગ્રીનું રોટેશન આપું છું. જ્યાં સુધી મને આ વસ્તુ પાછી ફરી ના મળે ત્યાં સુધી હું રોટેશન આપી શકું છું. ત્યાં સુધી રોટેશન આપી પ્રકારના રોટેશનલ એક્સિસ કાઢી શકું છું. ફરી 90 ડિગ્રીનું રોટેશન આપીશ તો વન અહીંયા, 2 જશે અહીંયા, 3 આવશે અહીંયા. 90 ડિગ્રીનું રોટેશન આને આપવાનું છે. તો 1 2 3 4 બંને વસ્તુ આપણને સેમ મળી ગઈ. મતલબ કે આ તદે વિધે ઈ છે. હું અહીંયા C2 2 વખત રોટેશન કરાવું, 180 ડિગ્રીનું 2 વખત રોટેશન કરાવ્યું તો C22 ઇક્વિવેલન્ટ ટુ E થયું છે. અહીંયા C44 ઇક્વિવેલન્ટ ટુ C22 થાય છે. આને 180 360 નું રોટેશન આપવાનું છે. 360 એટલે ખબર છે કે એને વસ્તુ આપણને પાછી મળે છે. એ કેસ આ છે. તો હવે આપણે PTCl4 ના જેટલા પણ પ્રોપર રોટેશનલ એક્સિસ કાઢ્યા છે એ પહેલા અહીંયા નોટ ડાઉન કરીએ. તો C41 C42 ઇક્વિવેલન્ટ ટુ C21, C43 C44 ઇક્વિવેલન્ટ ટુ C22 ઇક્વિવેલન્ટ ટુ E. આપણી જોડે આટલા રોટેશનલ એક્સિસ અવેલેબલ છે. હવે C21 અને C22 એ C2 રોટેશનલ એક્સિસના બંને ટર્મ છે. મતલબ કે હું C2 રોટેશનલ એક્સિસ જ્યારે પણ યુઝ કરીશ ત્યારે મને આ બંને ટર્મ મળી જશે. એના પરથી હું કહી શકું કે C4 ની અંદર C2 સમાયેલો છે. અને આગવું ભ્રમણ કહેવાય. આગવું ભ્રમણ, આગવી રચના મળતી હોય તેવી આપણી જોડે હવે 2 જ એક્સિસ બની છે, C41 અને C43. મતલબ કે જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે તો આગવું ભ્રમણ આપણી જોડે 2 અવેલેબલ છે અને 2 રોટેશન જે આપણી જોડે એ C2 ના છે. મતલબ કે C2 સમાઈ ગયેલી છે તેમ કહેવામાં આવે છે. પાર્ટ 1 માં આપણે વાત કરી હતી તે મુજબ Z એક્સિસ, X એક્સિસ અને Y એક્સિસ કઈ રીતે નક્કી કરવાની. પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસને આપણે Z એક્સિસ તરીકે લઈએ છીએ. પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસને Z એક્સિસ તરીકે લઈએ છીએ. BF3 મારી જોડે બહારની તરફ આવતી રેખાને આપણે ડોટેડ વડે દર્શાવીએ છીએ. C3 અવેલેબલ હતી તેને પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ, ઊંચામાં ઊંચો n ધરાવતી રોટેશનલ એક્સિસને આપણે
પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ તરીકે લઈએ છીએ. આ C2 બની ગયો. આપણને એક C2 આપણી જોડે અવેલેબલ છે. હવે C3 પ્લેનની બહાર આવી રહ્યો છે તો એને આપણે Z કીધી. એક્સ એક્સિસ એના બાદ કઈ રીતે નક્કી કરવાની? તો જો સમતલની બહાર Z એક્સિસ આવેલી હોય તો સમતલને લંબ એક્સ એક્સિસ નક્કી કરી દેવાની. આને આપણે એક્સ ધારી લઈએ તો તેને પરપેન્ડિક્યુલર y આપણને મળી જશે. ઓકે, હવે જો Z એક્સિસ નક્કી કરવા માટે જો ફક્ત એક જ રેખા અવેલેબલ હોય તો તેને આપણે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ અથવા તો ZX તરીકે નક્કી કરી લઈએ છીએ. જેમ કે H2ઓના એક્ઝામ્પલમાં આપણી જોડે એક જ C2 અવેલેબલ છે, બીજી કોઈ કાલ્પનિક રેખા અવેલેબલ નથી. તેના કારણે આપણે જે એક C2 પાસ થાય છે તેને Z તરીકે લઈ લઈએ છીએ. BF3 એક કરતાં વધારે જો કાલ્પનિક રેખાઓ પ્રોપર રોટેશનલ એક્સિસ અવેલેબલ થાય આપણી જોડે ત્યારે તે કેસમાં આપણે વધારે એનની વેલ્યુ ધરાવતી રેખાને પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ અથવા Z તરીકે લઈએ છીએ. જો 3Dમાં હોય સ્ટ્રક્ચર, પ્લેનર નહીં અને સ્ટ્રક્ચર 3Dમાં હોય તો વધુમાં વધુ અણુમાંથી પસાર થતી એક પ્લેન ધારવાનું છે અને ત્યારબાદ જે આગળના પાઠમાં બતાવ્યા મુજબ A અને B મુજબ Z એક અક્ષ આપણે નક્કી કરવાની છે. ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ હવે રોટેશનલ એક્સિસનું કે જો મને XEOF4 મળે, XEOF4 તેનું સ્ટ્રક્ચર આ રીતનું છે. આ બહારની તરફ આવેલું છે. XE એની ચાર બાજુ 4F છે અને ઉપરની તરફ આ રીતે ઓક્સિજન રહેલું છે XeOF4. તો આની અંદર મારે હવે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ શોધવી છે. તો મારી જોડે ફક્ત એક જ અક્ષ અવેલેબલ છે, ઉપરથી પસાર થતી જ લાઈન, જેને હું 90 ડિગ્રીનું રોટેશન આપીશ. 90 ડિગ્રીનું રોટેશન આપીશ માટે C2 એક જ અવેલેબલ છે. જો હું અહીંયા આ ત્રણમાંથી પસાર થતી લાઈન ધારો કે સપોઝ કે હું આ લાઈન લઉં છું તો એનું હું 180 રોટેશન કરાવું તો નીચે ઓક્સિજન અવેલેબલ નથી. આ ઓક્સિજન નીચેની તરફ જતો રહે છે. તો આના જેવું સ્ટ્રક્ચર આપણને મળતું નથી, સમતુલ્ય રચના મળતી નથી. એના કારણે આપણે એ રોટેશન કરાવી શકશું નહીં. આ રોટેશન પણ અવેલેબલ નથી રહેતું કે વચ્ચેથી પસાર થતી લાઈન પણ આપણા માટે અવેલેબલ નથી રહેતી. ફક્ત એક જ રેખા આપણી જોડે અવેલેબલ રહે છે, તેથી તેને આપણે Z કહી દઈશું. જો બીજું એક્ઝામ્પલ આપણે લઈએ H2O2, ટ્રાન્સ H2O2. ટ્રાન્સ H2O2 આ સ્ટ્રક્ચરમાં મારે પ્રોપર રોટેશનલ એક્સિસ શોધવી છે. આ પણ એક પ્લેનર સ્ટ્રક્ચર છે, એક પ્લેનમાં જ અવેલેબલ છે. હું અહીંયાથી બહારની તરફ આવતી એક રેખા બનાવું અને એને 180નું રોટેશન આપું. 2H છે એને 180નું રોટેશન આપીશ સેન્ટરમાંથી. જરૂરી નથી કે કોઈ એટમમાંથી જ પસાર થતી હોય, સ્ટ્રક્ચરના સેન્ટરમાંથી પણ એક્સિસ પસાર થઈ શકે છે. અહીંયાથી હું 180નું રોટેશન આપું તો આ વસ્તુ મૂવ થતી થતી અહીંયા આવી જશે અને આ O અને H મૂવ થતાં થતાં આ રીતે આવી જશે. મતલબ કે હું આખી રચનાને 180નું ભ્રમણ આપું તો આ O મૂવ થઈને અહીંયા આવી જશે અને ઉપરની બાજુ છે એ નીચેની બાજુ આવી જશે. મતલબ કે અહીંયા એક C2 અવેલેબલ છે.
આ બે એક્ઝામ્પલ દ્વારા તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે કે પ્રોપર રોટેશનલ એક્સિસ કઈ રીતે શોધવી, ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર મળવું જોઈએ, રેખા ગમે ત્યાંથી પસાર કરી શકો છો તમે, જરૂરી નથી કે કોઈ એટમમાંથી જ પસાર થતી હોય, અને ત્યારબાદ ઝેડ અક્ષ, વાય અક્ષ અને એક્સ અક્ષ, એક્સ વાય ઝેડ એક્સિસ તમને શોધતા આવડવી જોઈએ. તો જ તમે હવે આગળનો આપણે જે પોઈન્ટ મૂવ કરીએ છીએ, આ પાર્ટનું મેઇન છે પ્લેન ઓફ સિમેટ્રી. એના ઉપર તમને જો એક્સ વાય અને ઝેડ એક્સિસ શોધતા આવડતી હશે તો જ જઈ શકશો. તો હવે આપણે એના તરફ જઈશું. ચલો હવે આપણે આવીએ છીએ નેક્સ્ટ આસ્પેક્ટ ઉપર, પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી H2O ના એક્ઝામ્પલમાં મેં તમને બતાવ્યું કે એક એવું કાલ્પનિક તલ કે જેને સ્ટ્રક્ચરની વચ્ચે મૂકવામાં આવે તો સામેની બાજુ તેની આરસી પ્રતિબિંબ મળે. એક એવું કાલ્પનિક તલ કે જેને સ્ટ્રક્ચરમાં મૂકવામાં આવે તો સામેની બાજુ તેનું આરસી પ્રતિબિંબ આપણને મળે. પ્લેન ઓફ સિમેટ્રીને આપણે સિગ્મા વડે ઇન્ડિકેટ કરીએ છીએ. જો એક્સ વાય પ્લેન એક્સ વાય અક્ષમાંથી પસાર થતો હોય તો તેને આપણે સિગ્મા એક્સ વાય તરીકે ઓળખીએ. એક્સ વાય અને ઝેડ આ રીતે આપણી જોડે અવેલેબલ છે. આને હું એક્સ કહું, આને વાય કહું અને આને ઝેડ કહું. તો એક્સ અને વાયમાંથી પસાર થતું પ્લેન આવે તો તેને સિગ્મા એક્સ વાય તરીકે હું કહીશ. વાય અને ઝેડમાંથી પસાર થતું પ્લેન હું બતાવું, એક્સને દુભાગતો તો સિગ્મા વાય ઝેડ તરીકે ઓળખાશે. ઓકે, આ વાત ધ્યાનમાં રાખવાની છે. સિગ્મા એક્સ વાય, સિગ્મા વાય ઝેડ, સિગ્મા ઝેડ એક્સ જે મળે તે. જો H2O હું અહીંયા વચ્ચે એક પ્લેન મૂકું તો H1 અને H2 બંને બાજુ મને સમતુલ્ય રચના મળે છે. મતલબ કે હું ત્યાં પ્લેન મૂકીશ, એની એક બાજુ અને બીજી બાજુ સેમ મળશે. બંને બાજુ સેમ મળે તો હું એને ઇન્ટરચેન્જ કરી દઈશ. આ પ્લેનનું કામ છે. જ્યારે પણ પ્લેન મળે તો બંનેને સામે ઇન્ટરચેન્જ કરી દેવાના. આ પ્રોસેસ હું કરીશ. સિગ્મા એક્સ વાય અને ઝેડ એક્સિસ આપણે આમને આપી દઈએ તો ઉપરથી એક અક્ષ છે જેને આપણે રોટેશન કરાવી છે, એક જ અક્ષ આપણી જોડે અવેલેબલ છે, તેથી C2Z એ જ આપણી ઝેડ બનશે. પ્લેનમાં છે. એક્સ અક્ષ કઈ રીતે મળે આપણે આગળના પાર્ટમાં ચલાવીએ તે મુજબ. જો સમતલમાં હોય તો સમતલની લંબ બહારની બાજુ આવતી રેખાને આપણે એક્સ કહીશું. એક્સ અક્ષ ઉપરની બાજુ જાય છે તો તેને પરપેન્ડિક્યુલર આપણે વાય અક્ષ લઈશું. એક્સ વાય અને ઝેડ આપણને ત્રણેય અક્ષ મળી ગઈ છે. હવે મારે આ પ્લેન પસાર કરવાનું છે. સિગ્મા એક્સ ઝેડ, સિગ્મા એક્સ ઝેડ હું મૂકું તો બંને ઇક્વિવેલન્ટલી ડિવાઈડ થઈ જાય છે, બંને વચ્ચેથી દુભાગે છે. તેથી આ પ્રોસેસથી H1 મૂવ થઈને અહીંયા આવી જશે અને H2 અહીંયા આવી જશે. સિગ્મા 1 વડે પણ હું એને ઇન્ડિકેટ કરી શકું છું. ફરી હું ત્યાં તલ મૂકીશ સિગ્મા 2 તો ફરી 1 અહીંયા આવશે, 2 ત્યાં જશે. બંને સેમ છે. તદે વિધે ઈ. આના આધારે આપણે કહી શકીએ છીએ કે જ્યારે પણ મને સિગ્મા ઉપર અહીંયા એકી સંખ્યા મળશે ત્યારે તેનું ઓપરેશન મને સિગ્મા છે, અને જ્યારે પણ મને અહીંયા સિગ્મા ઉપર બેકી સંખ્યા મળશે તો ઓલવેઝ મને તદે વિધે ઈ મળશે. એકી સંખ્યા મળે તો એક વખત સિગ્મા કર્યા પછીનું આપણને સ્ટ્રક્ચર મળે એ જ સંખ્યા મળે છે. જો બેકી સંખ્યા હોય તો આપણે તદે વિધે એનું એ જ સ્ટ્રક્ચર મળી જાય છે, તો ઈ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. મિત્રો આપણી જોડે પ્લેન તો છે, પણ હવે પ્લેનના પણ પ્રકાર છે. 3 પ્રકારના પ્લેન હોય છે. સિગ્મા હોરિઝોન્ટલ, સિગ્મા વર્ટિકલ
સિગ્મા ડાયાગોનલ. સિગ્મા હોરિઝોન્ટલ, જેને આપણે સિગ્મા એચ તરીકે ઓળખીએ છીએ. એચ ફોર હોરિઝોન્ટલ. બીજું આપણી જોડે છે સિગ્મા વી, વી ફોર વર્ટિકલ. અને 3 સિગ્મા ડી, સિગ્મા ડાયાગોનલ. ત્રણેય પ્લેનને આપણે વારાફરતી સમજીશું. સૌથી પહેલા હું વાત કરું સિગ્મા એચની. સિગ્મા એચ એક એવું તલ કે જે CN ને લંબ રહેલું હશે. CN ને લંબ રહેલું હશે. જો CN બહારની તરફ આવતી હશે તો અહીંયા એક પ્લેન અવેલેબલ હશે. જો આ પ્લેન અવેલેબલ થાય તો તે સિગ્મા એચ છે તેમ કહેવાશે. CN ને લંબ જો એક પ્લેન અવેલેબલ હોય તો તેને સિગ્મા એચ તરીકે ઓળખીશું. સિગ્મા વી CN માંથી પસાર થતો, CN માંથી પસાર થતો અને ફિગરને અથવા રચનાને અથવા મોલિક્યુલને દુભાગતો હોય, તેને લઈ અને મોલિક્યુલમાંથી પસાર થતો હોય તો તેને આપણે સિગ્મા વી તરીકે ઓળખીએ છીએ. CN માંથી પસાર થતો પ્લેન સમાંતર. CN ને સમાંતર પ્લેન હોય તો તેને આપણે સિગ્મા વી કહીશું. CN ને લંબ હોય તો આપણે તેને સિગ્મા એચ તરીકે ઓળખીશું. સિગ્મા ડી માટે કન્ડિશન આવે છે. સિગ્મા વી અને સિગ્મા ડી માં બહુ જ કન્ફ્યુઝન થાય એવું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સિગ્મા ડી ની કન્ડિશન્સ. સિગ્મા ડી CN માંથી પસાર થતો તો હોય જ છે. પણ C2 ને દુભાગતો હશે. બે C2 ને દુભાગતો હશે. કોઈ પણ બે C2 એક્સિસ અવેલેબલ હશે તેને દુભાગતો અને CN માંથી પસાર થતો. જરૂરી નથી કે દર વખત C2 ને દુભાગતો જ હોય. આ બંને કન્ડિશન ફોલો થવી મસ્ટ છે. સૌથી પહેલા જો બે C2 મળતી હોય તો જ આના તરફ જવાનું બને છે, બાકી અહીંયા જવાનું થતું નથી. જો બે C2 મળી ત્યારબાદ આપણે જોવાનું છે કે જ્યાં આપણને પ્લેન મળે છે ત્યાં આને બે ભાગમાં ડિવાઈડ તો નથી કરતું ને. જો ડિવાઈડ કરે તો તેને સિગ્મા વી નામ ન આપતા આપણે સિગ્મા ડી તરીકે ઓળખીશું. તો આ 3 સિગ્મા વી, સિગ્મા ડી અને સિગ્મા એચ એ પ્લેનના પ્રકાર છે. માનું છું કે તમને ક્લિયર થઈ ગયા હશે. ફરી એક વખત ત્રણેયની હું કન્ડિશન્સ રિપીટ કરી દઉં છું. પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ અથવા ઝેડ એક્સિસ ને લંબ રહેલું કોઈ પ્લેન હોય, CN ને લંબ રહેલું પ્લેન હોય તો સિગ્મા એચ, CN ને સમાંતર પ્લેન હોય તો તેને સિગ્મા વી, અને CN માંથી પસાર થતો અને બે C2 ને દુભાગતો હોય તો તેને આપણે સિગ્મા ડી તરીકે ઓળખીશું. સિગ્મા એચ એક એક્ઝામ્પલ હું લઈશ જેથી તમારો ખ્યાલ એકદમ ક્લિયર થઈ જશે. BCl3. આગળ જોયું તો આપણે એ મુજબ તમારી તરફ આવતી એક રેખા એ એની પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ બનશે. ત્યાંથી હું રોટેશન કરાવીશ C3 નું, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જે કરાવવું હોય. આને લંબ BCl3 સમતલમાં આવેલું છે. આખો BCl3 એક પ્લેનર છે, એ સમતલમાં જ છે અને તેને બિલકુલ દુભાગતી એક પ્લેન જાય છે. પ્લેન કેમ જઈ શકે છે? એક વસ્તુ તમે જુઓ કે આ ચોક આખો રાઉન્ડ છે, એ જ રીતે બધા જ એટમ આવેલા છે. હવે મારે અહીંયાથી પ્લેન પસાર કરવું હોય તો પ્લેન પસાર થઈ શકશે કારણ કે બંને એકબીજાનું પૂરેપૂરું રિફ્લેક્શન મળે છે. જરૂરી નથી કે બે એટમ જ એકબીજાના રિફ્લેક્શન મળે. આ એટમ પણ એકબીજાના રિફ્લેક્શન છે. તેથી ચારે ચાર એટમને બે પાર્ટમાં ડિવાઈડ કરી દેશે અને એ રીતે પસાર થતું એક સમતલ અવેલેબલ બને છે. અને આપણી જોડે પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ હતી C3.
જે તમારી બાજુ આવતી રેખા હતી. હવે તે બંને એકબીજાને લંબ બની ગયા. આ લંબ બનવાના કારણે જે સમતલ આપણને મળ્યું એ સિગ્મા એચ છે. હવે વાત કરીએ આપણે સિગ્મા વી. ક્યાં અવેલેબલ છે સિગ્મા વી? તો બી અને સીએલ માંથી પસાર થતું એક પ્લેન હું ધારું. બી અને સીએલ માંથી પસાર થતું એક પ્લેન હું ધારું. બી અને સીએલ ને તો દુભાગ છે, પણ બે સીએલ એને બિલકુલ સમતુલ્ય આવેલા છે. એકબીજાનું રિફ્લેક્શન હોય તેવું જ જોઈ શકાય તે રીતે બંને સીએલ છે. વચ્ચેથી દુભાગે છે. બી અને સીએલ પણ એકબીજાને રિફ્લેક્શન કરી દે છે પોતાના જ એટમને સામસામે. તેથી આ પણ એક પ્લેન મારી જોડે અવેલેબલ થાય છે. આ પ્લેન C3 અને એને સમાંતર જઈ રહ્યું છે. BCl3 વચ્ચે બી 1, 2 અને 3 સીએલ આવેલા છે, એને દુભાગતું એક પ્લેન છે અને મારી રેખા પણ આ રીતે જઈ રહી છે. બંને એકબીજાને સમાંતર છે. પ્લેન એ રેખાને આવરી લે છે, પ્લેનની અંદર એ રેખા આવેલી છે. તેથી આવા પ્લેનને હું સિગ્મા વી તરીકે ઓળખીશ. એક પ્લેન આ બન્યું, એક આ પ્લેન છે. આ બંને દુભાગ છે, બંને એકબીજાને મિરર ઇમેજ લાગશે, તો આ કેસમાં આ પણ સિગ્મા વી છે. હજુ એક ત્રીજું પ્લેન મને મળશે, આ પણ સિગ્મા વી બની ગયું. તો મિત્રો આ રીતે મારી જોડે 3 સિગ્મા વી અવેલેબલ છે અને એક સિગ્મા એચ બન્યું. સિગ્મા એચ જ્યારે પણ અવેલેબલ હશે એક જ હશે, તે એક કરતાં વધારે સંખ્યામાં નહીં આવે. અને હા મિત્રો, બીજી એક હું ટ્રીકની વાત કરી દઉં. જ્યારે પણ તમે પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ લો, જ્યારે પણ લેવાની થાય ત્યારે પ્રાઇમરી રોટેશનલ એક્સિસ તમે નક્કી કરી દેશો. તે નક્કી કરવા માટે વધારે જોવું પડે એવું નથી. પણ જો તમે પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ નક્કી કરો છો, તેમાં ભલે 2 અલગ અલગ એટમ આવતા, પણ બાકી જેટલા પણ રોટેશન કરે છે તે બધા જ એટમ જો સેમ હોય તો એટમની સંખ્યા n હોય. XCOF નું મેં તમને ઉદાહરણ આપ્યું હતું. XC અને O માંથી પસાર થતું એક રોટેશનલ એક્સિસ છે. XC અને O માંથી 4F પ્લેનમાં છે. તો રોટેશન હું આપું છું, ભલે આ બંને અલગ એટમ છે પણ 4 અલગ અલગ મારી જોડે છે. ગણી લો 1, 2, 3 ને 4 છે, તો અહીંયા C4 જ હશે. સિમ્પલ. BCl3 ની હું વાત કરું, એક્સિસ આ રીતે જાય છે, 3 એટમ છે C3. જો તમને એંગલ નક્કી કરવામાં ભૂલ પડતી હોય તો તમે આ ટ્રીક દ્વારા પણ જઈ શકો છો આગળ. બધા જ સેમ એટમ હોય. એવું પણ બની શકે કે 2 સેમ 2 અલગ એટમ હોય. PTCl2 Br2 એક એક્સિસ આ બની. મારે 180 નું રોટેશન આપવું પડશે. મતલબ કે સેમ એટમ કેટલા છે? 2 છે. તો આ કેસમાં હું લખી નાખીશ C2 એક્સિસ અવેલેબલ છે. તો આ મિત્રો એક નાની જેનાથી તમે ડાયરેક્ટ સીના એનની વેલ્યુ શોધી શકો છો. સિગ્મા એચ અને સિગ્મા વી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો તો સિગ્મા વીનું એક ઉદાહરણ લઈ લઈએ. સિગ્મા ડીનું ઉદાહરણ પણ આપણે જોડે લઈએ છીએ. એક જ મોલિક્યુલ એવો છે કે જેની અંદર ત્રણેય એક્ઝામ્પલ એક સાથે આવી જાય છે. ત્રણેય પ્લેન આપણે એક સાથે જોઈ લઈએ છીએ. તે છે PTCl4. PTCl4 ની હું વાત કરું, PTCl4 માં પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ તમારી બાજુ જતી C4. તેના વિશે તો તમે જાણકાર છો જ. હવે તેના સિવાયની પરપેન્ડિક્યુલર લંબ કોઈ તલ મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. PTCl4 એ પ્લેનર મોલિક્યુલ છે, તે એક પ્લેનમાં જ રહેલો છે. તો આ કેસમાં લંબ એક પ્લેન મને મળી ગયું છે. લંબ પ્લેન મળ્યું તો મારી જોડે સિગ્મા એચ અવેલેબલ છે. સિગ્મા એચ ની વાત પૂરી થઈ ગઈ. હવે આ સિવાય મારી જોડે કેટલા પ્લેન અવેલેબલ છે? તો મિત્રો તમે જુઓ, એક આ રીતે હું ઊભું પ્લેન જવા દઉં સમાંતર, CNZ ને સમાંતર, પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ ને સમાંતર એક આ પ્લેન જાય છે જે બંને CL ને એકબીજાથી રિફ્લેક્ટ કરે છે. એક પ્લેન આ પણ અવેલેબલ બનશે જે બંનેને રિફ્લેક્ટ કરે છે. એક પ્લેન આ પણ અવેલેબલ બનશે જે બંનેને રિફ્લેક્ટ કરે છે, અને એક આમ પણ બનશે. તો ટોટલ 4 પ્લેન મારી જોડે બનશે
કે જે એકબીજાને રિફ્લેક્ટ કરે છે. આ સિગ્મા એચ છે. એક પ્લેન, આ બીજું પ્લેન, આ ત્રીજું પ્લેન અને આ ચોથું પ્લેન. 1 2 3 અને 4 પ્લેન મારી જોડે અવેલેબલ છે. હવે મારે આઈડેન્ટિફિકેશન સિગ્મા વી અને સિગ્મા ડીનું કરવાનું છે. તો સૌથી પહેલી કન્ડિશન સિગ્મા ડીની જ આપણે જોઈ લેવાની. સિગ્મા ડીમાં શું થાય છે? પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસને સમાંતર, મતલબ કે આ ચારે સમાંતર છે. પહેલી કન્ડિશન ફૂલફિલ થઈ જાય છે. હવે બે C2 એક્સિસને દુભાગતી. C2 એક્સિસ ક્યાં છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયાથી હું ફેરવીશ તો આ બંને CL ઉપર આવી જશે, આ બંને પણ સેમલ્ટેનિયસલી ઉપર આવી જશે. મતલબ કે CL પોતપોતાનું રિફ્લેક્શન કરે છે. એક અહીંયા C2 અવેલેબલ છે. આવી જ રીતે અહીંયા પણ એક C2 અવેલેબલ થશે, જેનાથી આ બે CL છે 180 નું રોટેશન કરાવીશ તો આમ આવી જશે, આ બંને ત્યાં જ રહેશે. અહીંયાથી પસાર થતી એક રેખા લઈશ જે આ બંને CL ને રોટેટ કરાવીને આમ લઈ જશે. એક આ હું લઈશ કે જે ત્રણેય એક પીટી અને બંને CL ને પકડી રાખશે અને બે CL ને રોટેટ કરાવી દેશે. તો એક આ થઈ, મતલબ જેટલા પણ પ્લેન છે ત્યાં C2 અવેલેબલ છે. જેટલા પણ પ્લેન છે ત્યાં દરેક જગ્યાએ C2 અવેલેબલ છે. હવે હું સિગ્મા ડી એને નામ આપીશ જે બે C2 એક્સિસની વચ્ચે રહેલી હોય. તો જુઓ મિત્રો, આને હું સિગ્મા વી કહી દઉં કે જે પેરેલલ આવેલી છે, જે પેરેલલ આવેલી છે. તો હું અહીંયા પણ સિગ્મા વી લખીશ. બે સિગ્મા વી થઈ ગઈ. તો આ બંને સિગ્મા વી મતલબ કે બે C2 મળી ગઈ છે મને. અહીંયા પણ એક C2 છે જે એનું રોટેશન કરાવશે અને આ C2 છે જે આ બંનેને રોટેટ કરાવશે. તો બે C2 ને વચ્ચે દુભાગતું પ્લેન છે જે પેરેલલ સિગ્મા n માંથી જાય છે અને બે C2 ને દુભાગે છે. તો આને હું સિગ્મા ડી કહીશ, સિગ્મા ડાયાગોનલ. સેમ થિંગ અહીંયા બનશે. આ સિગ્મા વી છે, આ પણ સિગ્મા વી છે. બે સિગ્મા વી ને દુભાગતું પ્લેન, બે સિગ્મા વી ને દુભાગતું અને CN માંથી પસાર થતું પ્લેન સિગ્મા ડી તરીકે ઓળખાશે. આશા રાખું છું કે મિત્રો તમને સિગ્મા વી, સિગ્મા એચ અને સિગ્મા ડી નો ખ્યાલ આવી ગયો છે. ચલો મિત્રો, આપણે થોડા પ્લેનને આધારિત દાખલા જોઈ લઈએ, એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે જેમાં અલગ અલગ પ્રકારના પ્લેન હાજર હોય છે, કેટલા પ્લેન હાજર હોય છે, કેટલા પ્રકારના પ્લેનવાળા આપણને સ્ટ્રક્ચર મળી શકે છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે ફક્ત બે જ પ્લેન હાજર હોય તેવું સ્ટ્રક્ચર. H2O ની વાત કરું હું તો H1 H2 C2Z. હવે મારી જોડે પ્લેન કયું હાજર છે એ જોવાનું છે. એક પ્લેન તો આ જે આપણે પહેલા વાત કરી, H2O ઉપરથી એક જાય છે પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ અને સામેની બાજુથી એક પ્લેન આવે છે ઊભું, પણ એ પ્લેન અંદર સમાયેલું છે પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ જોડે. પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ આ પ્લેનની અંદર આવી ગયેલી છે, આ પ્લેનની અંદર આવી ગયેલી છે. તેથી આને આપણે સિગ્મા વી કહીશું. બીજું એક પ્લેન પણ અવેલેબલ છે H2O, એને બિલકુલ દુભાગતું, મતલબ કે H2O ને O ના પણ બે ભાગ કરતું, H ના પણ બે ભાગ કરતું જતું પ્લેન, જે આ બોર્ડની સપાટી જ કહી શકીએ આપણે, એ અવેલેબલ છે. એ પણ સિગ્મા વી જ બનશે. એ પણ પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસને સમાવતું જ પ્લેન છે. પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ આ રીતે ઊભી જાય છે, તેને લંબ દુભાગતું એક પણ પ્લેન આમાં અવેલેબલ નથી. બે છે એ બંને સિગ્મા વી છે. સિગ્મા ડીનો ચાન્સ અહીંયા બનતો નથી. C2 એક જ છે, બીજી અવેલેબલ નથી. બે C2 ને દુભાગતું પ્લેન હોય ત્યારે સિગ્મા ડી આપણે વિચારવાનું છે. હવે આપણે બીજી વાત કરીએ કે જેમાં ત્રણ પ્લેન અવેલેબલ હોય. ત્રણ પ્લેન વાળું કયું છે?
NH3 નું સ્ટ્રક્ચર મિત્રો તમને ખબર હોય તો આ રીતનું છે. 3 હાઇડ્રોજન અને નાઇટ્રોજન અહીંયા ઉપરની બાજુ રહેલો છે. 3 હાઇડ્રોજન નીચેની બાજુ રહેલા છે, નહીં કે પ્લેનમાં. NH3 ના કેસમાં તમારે યાદ રાખવું પડશે નાઇટ્રોજનથી હાઇડ્રોજન એ ત્રણેય પાછળની બાજુ આવેલા છે. NH3 N બહાર છે, ત્રણેય નાઇટ્રોજન પાછળ છે. પણ હા, આ કેસમાં તમને ખબર છે મારે કેટલા ડિગ્રીનું રોટેશન કરાવવું પડશે. ખબર ના હોય તો પણ મેં ટ્રીક કીધી એ પ્રમાણે અહીંયાથી એક એક્સિસ જાય છે, ત્રણેય એટમ સેમ છે, તો C3 છે અહીંયા જે બહારની તરફ આવશે. હવે મારે જોવા છે પ્લેન કયા અવેલેબલ છે. NH3 પ્લેનર સ્ટ્રક્ચર નથી, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન ત્રણેયને કાપતું એક પ્લેન જશે તો શક્ય નથી. માટે અહીંયા C3 ને લંબ એક પણ પ્લેન હાજર નથી, તો સિગ્મા H ગેરહાજર છે. હવે હું જોઉં એક પ્લેન આ રીતે જાય છે, આ રીતે, તો તે આ બંને હાઇડ્રોજનને રિફ્લેક્ટ કરશે. નાઇટ્રોજન અને એક હાઇડ્રોજનને કાપતું બે હાઇડ્રોજનને રિફ્લેક્ટ કરતું જાય છે અને તે C3 ને પેરેલલ છે, તેથી આ એક સિગ્મા V બન્યો. બીજો આ બંને હાઇડ્રોજનને રિફ્લેક્ટ, તો આ પણ એક સિગ્મા V બન્યો. અને ત્રીજો આ બને છે. 3 સિગ્મા V મારી જોડે અવેલેબલ છે. 3 પ્લેન વાળું એક્ઝામ્પલ તમને મળી ગયું છે. સિગ્મા V 3 અવેલેબલ છે. હવે હું વાત કરું કે 4 પ્લેન હાજર હોય તેવું એક્ઝામ્પલ. 4 પ્લેન હોય તેવું છે BCl3. મિત્રો, પ્રેક્ટિસ માટે આ વસ્તુનું ધ્યાન રાખજો. જાતે પણ કેટલાક મોલિક્યુલ ઉઠાઈ અને જાતે પ્રેક્ટિસ કરજો, તો તમને વધારે ખ્યાલ આવશે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ અને પ્લેન વિશે. જાતે જ મનમાં જ 3D વિચારો. ક્યાંક મળે તો બટાકા લગાવો અને અંદર સળી લગાવી અને સ્ટ્રક્ચર બનાવો અને તેની અંદર પ્લેન અને રોટેશનલ એક્સિસ શોધવાનો પ્રયત્ન કરો. જેટલી પણ તમે પ્રેક્ટિસ કરશો તેટલું જ તમારા માટે સારું રહેશે. બોર્ડ ઉપર એકલા વર્કથી આ વસ્તુ પાકી થશે નહીં. સિમેટ્રી માટે તમારે ખુદે કરેલા એક્સપેરિમેન્ટ જ સૌથી કામના છે. જાતે જ મગજમાં તમારે 3D સ્ટ્રક્ચર આવી જવા જોઈએ, જે તમને વારંવાર એ સ્ટ્રક્ચર જોવાથી ખ્યાલ આવશે. ના હોય તો તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો. ઇન્ટરનેટ ઉપર દરેકના 3D સ્ટ્રક્ચર અવેલેબલ છે, તેને લઈને પણ તમે પ્લેન અને એક્સિસ જોઈ શકો છો. અહીંયા હું વાત કરું BCl3ની, તો આ તો પ્લેનમાં જ છે. BCl3 પ્લેન સ્ટ્રક્ચર છે. C3 મારી જોડે અવેલેબલ છે. એક પ્લેન આ ગયું, એક આ ને એક આ, 3 પ્લેન સિગ્મા V એ તો થઈ ગયા. જો એક પ્લેન મારી જોડે 3 B ને કાપતું જશે પ્લેનમાં જ, એ બનશે આપણું સિગ્મા H. કારણ કે C3 આ રીતે છે અને કાપતું એક પ્લેન મારી જોડે અવેલેબલ છે. તેથી અહીંયા ટોટલ 4 પ્લેન અવેલેબલ છે. 1 સિગ્મા અને 3 વર્ટિકલ, 1 સિગ્મા H અને 3 વર્ટિકલ મારી જોડે અવેલેબલ છે. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ 4નું, તો PCl5. એક ધ્યાન રાખવા જેવું એક્ઝામ્પલ છે. PCl5 ટ્રાયગોનલ બાયપિરામિડ સ્ટ્રક્ચર છે, TBP. મારી જોડે આની અંદર પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ શોધવાની છે. કેટલી એક્સિસ અવેલેબલ છે મારી જોડે એ જોવાનું છે. સૌથી પહેલાં આ જાય છે Cl, P અને Cl. એક પ્લેન છે, ઉપર Cl છે, નીચે Cl છે, વચ્ચે સેન્ટરમાં P રહેલો છે. આ ત્રણેયમાંથી પસાર થતું આ ત્રણેય C ને ગોળ ગોળ ફેરવતું એક એક્સિસ મારી જોડે અવેલેબલ છે.
જે બનશે C3. બીજી મારી જોડે બને છે, રોટેશન કરાવીશું તો ઉપરનું નીચે આવી જશે અને આ બંને Cl એ પણ ઇન્ટરચેન્જ થશે. આ બંને Cl અને આ બંને Cl ઇન્ટરચેન્જ થશે. જો આ Cl ના હોત તો આ એક્સિસ પોસિબલ ના થતી, કારણ કે આ Cl નીચે જતો રહેતો અને નીચે મળે તો તે સમતુલ્ય સ્ટ્રક્ચર બનતું નથી. સમતુલ્ય સ્ટ્રક્ચર બનાવવા માટે બંને બાજુ Cl હોય તો જ આ રેખા મળશે. તો અહીંયાથી હું રોટેશન કરાવીશ, આ બંને Cl અને આ બંને Cl પોતે પોતાની રીતે ઇન્ટરચેન્જ થઈ જશે 180 ડિગ્રીએ. તેવી જ રીતે હું આ એક રેખા લઈશ, આ બંને Cl ને ઇન્ટરચેન્જ કરશે અને આ બંને Cl ને ઇન્ટરચેન્જ કરશે. આ પણ એક C2 બનશે અને આ પણ એક C2 બનશે. હવે n ની વેલ્યુ વધારે તે પ્રિન્સિપાલ રોટેશનલ એક્સિસ બને છે. તો C3 એ Z બનશે, ઉપરથી આવતી અને રોટેટ કરાવતી છે એ Z છે. હવે એક પ્લેન જે આ ત્રણેય Cl ને લઈ જતું મારી જોડે આ રીતે અવેલેબલ છે, બંને Cl ઉપર નીચે છે. હવે આ કેસમાં અહીંયાથી એક્સિસ પસાર થાય છે તો આ એક પ્લેન છે, ત્રણ Cl આ પ્લેનમાં રહેલા છે, 1 2 અને 3. તો એ ત્રણેય પ્લેનને સમતલને કાપતું એક પ્લેન અવેલેબલ છે મારી જોડે, જે આ ત્રણેય Cl માંથી પસાર થાય છે. એક ઉપર Cl છે, એક નીચે Cl છે અને પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ આ છે. તો આ પસાર જે થાય છે એ પ્લેન મારી જોડે લંબ છે, તો સિગ્મા H બની ગયું. બીજા ત્રણ પ્લેન જે એક Cl આ Cl છે તો એમાંથી પસાર કરીશ, 1 2 3 અને 4 એટમમાંથી પસાર થતું, વચ્ચેનો P આ Cl ઉપરનો Cl અને નીચેનો Cl માંથી પસાર થતી એક રેખા આવશે, જેમાં અહીંથી પસાર થાય તો આ બંને રિફ્લેક્ટ થાય છે. 1 2 3 4 એટમમાંથી પસાર થતું હોય તો આ બંને એકબીજાને રિફ્લેક્ટ કરે છે. તો આ મારી જોડે એક પ્લેન અવેલેબલ થયું જે પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસને સમાંતર છે. તો એક સિગ્મા વી સમાંતર હોય તો સિગ્મા વી. તેવી જ રીતે બીજું આ જે આ બંને રિફ્લેક્ટ કરશે આ બધામાંથી પસાર થશે, એક પ્લેન આ, તો આ સિગ્મા વી બન્યું અને એક આ દરેક C2 માંથી પસાર થતો એક પ્લેન છે. 1 2 અને 3 સિગ્મા વી છે, 1 2 અને 3 સિગ્મા વી અને એક સિગ્મા H છે. ટોટલ 4 પ્લેન અવેલેબલ થાય છે PCl5. હવે આપણે બીજી વાત નેક્સ્ટ વિડીયોમાં કરીશું. પાર્ટ 2 અહીંયા સમાપ્ત થાય છે મિત્રો. વિડીયોને અંત સુધી જોવા માટે આભાર. નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઇક શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. આભાર. જય હિન્દ.